પણ એ 3 દીકરામાંથી ત્રણે એક માં કોરિયો ખવડાવતી હોય ને, પણ એમાંથી એક દીકરો એ થારીમ લઈને કોરિયો લઈ અને એની માને આમ ધરે ને તો એ માને જેટલું વાલું લાગે કે નહીં? વિચાર કરજો તમે. માં છે, એનું કર્તવ્ય નિભાવશે, દરેક દીકરા પર હરખી સમાનતા જ રાખશે, પણ એને કયો દીકરો વાલે લાગે? જે એની થાળીથી લઈ અને એને કોરિયો પાછો ખવડાવે, જેમ તમે છો. જે અત્યારે મેં વાત કરી ને એ એની જ થાળીથી લઈ અને એનો કોરિયો પાછો ખવડાવવાની વાત છે. ખવડાવી જોજો એક વખત. તમારી માં જો હરખના આંસુથી કદાચ તમને બાથમાં ના કાઢે તો ગોડાવ મેલડી નહીં. જેવા વાલ હોય છે, જેવા પ્રેમ હોય છે જગતમાં માતાના, એ તો જાતે જે અનુભવ કરે ને એને જ ખબર પડે, બીજો નામ જીએ કે. હે ભારત તણિયા ભૌમમાં ઇતિહાસ ને પાને ચડી, બુટિયે સવારી તું કરે ભક્તો તણી માં બેલડી. ભક્તો ના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી. વંદન ખુખાર માં મેલડી, વંદન બહુચર મેલડી. ગયા રવિવાર કીધું તું, આઠમના દાડે 12 મહિને એકવાર નિવેદ તો બધાય કરે છે, પણ પોતાના ઘેર પોતાની કુળદેવીનું નિવેદ જે રોજ ભોણું બનાવો ને, ઘરનું જમવાનું બનાવો ને, દાળ ભાત પૂરી શાક કઢી ખીચડી જે બનાવો હોય, પનીર ટિક્કા બનાવો તોય, પાલક પનીર બનાવો તોય, જે બનાવો એ બધું તમારી માને ભાવથી જમાડજો. કેટલાય ચાલુ કર્યું, બદલાવ આવ્યો, ખૂબ ગમ્યું મને. હું પ્રસન્ન થઉં, પાછી રાજી ના થઉં. આ મારી વાતનું પાલન કર્યું એટલા જણાએ. હવે એ વખતે એવી વાત કરી કે આવો પ્રેમ રાખજો, આવી ભક્તિ રાખજો માતાજી પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે, કે તમે જે ખાઓ એને ધરાવો, પાણી પીવો તો એને ધરાવો, ગમે તે વસ્તુ લાવો તો એને ધરાવો, બરોબર? તો કહેશે કે માતાજી એને ધરાવાથી શું થશે? અમુક તો એવું કે 12 મહિને એકવાર નિવેદ આલે એટલે આવી જાય, બધું ના હોય, શું કરવાનું હોય? એવાનું સાંભળવું. પછી કે એક દાડો જો ભોણું ધરાવવાનું ભૂલી જાય તો કે માતા મારી નાખશે, કે ગોડી છે માતા, કે તમે એક દાડો કદાચ ભોણું આજે ધરાવીને કાલ ભૂલી ગયા તો તમને મારે? એટલે આવો ડર કોઈ ગાલે કે ભાઈ આ નવું કરવટું ના કરાય, આવનારી વસ્તી નહીં કરે તો આવું, આવો ડર હાલ છે. શું ડર હાલ છે? તમે અત્યારે આ બધું કરો છો, આવનારી વસ્તી નહીં કરે તો શું માતા ખાઈ જશે? ખાઈ જાય? આવનારી વસ્તીને તમારી માતા આશીર્વાદ રૂપે અને એવી પ્રેરણા હાલ છે ને, એ જાતે તમારા કરતા સારી ભક્તિ કરે. હવે વાત રહી કે માં કેમ માતાજીનો પ્રસાદ ધરાવવાનો આવું? એનો ધરાવવાનો ફાયદો, જો ફાયદા વગર તો તમે કશું નહીં કરે. એવા ભાવથી તો મને એક નિવેદ નારિયેળ નહીં હાલતા. ભાવથી હાલે છે એક નારિયેળ? મફતિયું નારિયેળ કોઈ હાલે છે? કોમ કરું તો મને હાલે. મફતિયું તો મને તમારી ઘરની માતા નહીં હાલતા, મને શું હાલવાના? એટલે મારે કઈક ફાયદો હાલવો પડે, બતાવવો પડે કે એનાથી શું ફાયદો, તો કહી દો ફાયદા. મસ્ત વાત છે, સાંભળજો. ઘણું તમારા જીવનમાંથી દુઃખ દર્દ ગાયબ થઈ જશે, તમારા ઘરમાંથી બીમારીઓ બધી દૂર થઈ જશે, તમારા ઘરમાં એક નવો આનંદ ઉર્જા પેદા થશે. તમારા ઘેર કોઈ મહેમાન બેવા આવશે ને તો એ પોતે પરમ શાંતિનો અનુભવ કરશે. આ હું જે કહું છું એ પાલન કરવાથી. કે માતાજી ભાણું ધરાવતી શું ફાયદો? તો નિવેદ કરો ને માતાજીનું, તો નિવેદ કોરિયા જમાડો, પાણીનો ગ્લાસ ધરાવો, પછી એ નિવેદ કોને વસ્તીને વેચે પ્રસાદ પેટે. તો પ્રસાદ કોને કહેવાય? કે જેમ તમે જે ખાવશો થાળીમાં, અને થોડું ખાધું ને થોડું થાળીમાં રવા દીધું તો તમારો એ અઠવાડ કહેવાય.
તમારું એઠું કહેવાય વધેલું ભોજન. એવી રીતે તમે કોઈ પણ વસ્તુ માતાજીને ધરાવશો, ખાલી આમ ભાવથી એક ધરાઈ અને કીધું કે માં સ્વીકાર કરજે, એટલે એ માતાજીનું એઠું થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો કહે છે તમે બધાએ સાંભળ્યું છે કે એઠું ખાવાથી ગુણો આવે. સાંભળ્યું છે ને? તમારા કોઈ નાનો દીકરો ગારો બહુ બોલતો હોય છે કે આ કોનું એઠું પાણી પીને આવ્યો કે ને, એવું જોજો આ કોનું એઠું પાણી વળે પીધું છે કે આવી ગારો નરી શીખ્યો એવું કે ને. એટલે એનો મતલબ એક એઠું ખાવાથી ગુણો આવે ને, તો એ દેવનો એક ધરાવ એટલે પ્રસાદ થઈ જાય, એક એનું એઠું થઈ જાય. એટલે એ તમે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય ધરાય અને એ તપેલું હોય એમાં લાવીને પાછું બધું નાખી દો તો તમારા ઘરનો બધો પ્રસાદ થઈ જાય કે નહીં? બધો થઈ જાય કે નહીં? થઈ જાય ને. પછી એ પ્રસાદમાં તમારા મા બાપ ખાવાના, તમારા સાસુ સસરા ખાવાના, તમારો ભાઈ ખાશે, તમારી પત્ની ખાશે, તમારો ઘરવાળો ખાશે, તમારો દીકરો ખાશે, અને કોક દાડો બાજુવાળો ખાઈ જાય. તો એ પ્રસાદમાં જે માતાજીના જે તે ગુણો હશે ને એ બધા ધીરે ધીરે તમારી અંદર ઉતરશે. જેમ કે દયા, કરુણા, પ્રેમ, આ બધો ભાવ ઓટોમેટિક તમારી અંદર ઉતરશે ને. જેમ મારો કેવો ભાવ છે એવો ઓટોમેટિક ભાવ તમારાની અંદર ઉતરશે. એટલે છે ને બધાના ઘરમાં આવો ભાવ થઈ જાય તો તમારા ઘરમાં કકરાટ કંકાસ રહેશે? રહેશે? તમે જાતે જ વિચારો. બહુ ઊંડાણની વાત છે. ઘેર જઈને શાંતિથી પ્રવચન સાંભળીને વિચારજો હજુ હું શું કહેવા માંગુ. એઠું ખાવાથી ગુણો આવે, તમારી માનું એઠું ખાવ તો એના ગુણો આવે કે નહીં? તો તમારી માતા તમારા જે પોતાના દીકરા માટે કહો કે માં મારે દીકરાને સદબુદ્ધિ આવજે, એ પ્રસાદ ખાવાથી જ આવશે. માં મારા દીકરાનો ગુસ્સો શાંત કરી દેજે, એ પ્રસાદ ખાવાથી જ થઈ જશે. માં મારી દીકરીનું ચરિત્ર સારું કરી દેજે, એ પ્રસાદ ખાવાથી જ સારું થઈ જશે. આવું બધું કંઈક મા બાપના પ્રાર્થના હોય છે કે તમારા ઘેરથી જ સારું થઈ જશે. મને માગણી કરવાની મોનતા રાખવાની જરૂર નહીં પડે. હું મેલડી આવું કહું પડશે નહીં પડે ને. તો આ ફાયદા બતાયા. અને એ ખાવાથી બીજું તમે મારો પ્રસાદ ખાવશો તો કહેશે કે માતાજી તારા સાનિધ્યમાં આવ્યા ને મને તકલીફ હતી, કેન્સર હતું, અને મારા ભાઈને મેં ખાલી તારો પ્રસાદ સેજ ખવડાવ્યો, એમાં કેન્સર ગાયબ થઈ ગયું. તો તમારા ઘેર તમારી માનો પ્રસાદ ખાવાથી તમારા રોગ દૂર નહીં થઈ જાય? થશે કે નહીં? વિચાર કરજો. તમારી માં ઘેર હું છું એ જ તમારી માં ઘેર છે. હું બહુચર છું, મેલડી છું, સતી છું, એ જ તમારા ઘેર છે. ચામુંડા છે, મહાકાળી છે, ખોડિયાર છે ને. શક્તિ તો બધી એક જ છે ને. તો આ ભાવ હાલજો. એને ભાવની ભૂખ છે. વોર્યો એને ખાવો નહીં, એને દાળ ભાત નહીં ગમતા ખાવા, પણ આમ દાળ ભાત ધરો ને. પણ એમાં તમારો જે પ્રેમપૂર્વકનો ભાવ હોય ને એ ભાવની ભૂખી માતા. એવું નહીં કહેતા કે માતાજી તો ભાવના ભૂખ્યા છે, એના ભાવ જોઈએ છે કે મારો દીકરો શું ધરાવશે એની નજરે હોમે નહીં મારે. દાળમાં કદાચ રહી નાખવાનું ભૂલી જશે ને તો માતા નહીં કે તું રહી ભૂલી જઈ, ચાલશે. એ ભાવ જોશે કે નહીં? તો તમે ના કરી શકો. તમને કદાચ કોઈ નોકરી ધંધો જવાનો હોય, ગમે તે હોય, તો તમારા નાના દીકરા દીકરીઓ હોય ને 5-7 વર્ષના, 10 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, એમને આ ટેવ પાડો કે લે ભણું થઈ ગયું છે, માતાજીને ધરાયા હેડ પેલા. એટલે એક દાડો કંટાળો છે, ના હમણાં જઉં છું, જા 2-4 વાર કહેશો ને એટલે રોજ ટેવ પડી જશે. કોક દાડ તમે ભૂલી જશો, તમારો દીકરો એવું કહેશે કે મમ્મી આ ધરાયું નહીં માતાજી, કહેશે કે નહીં? તો એની અંદર જેટલી ભક્તિ ભાવ વધશે. દાડા 2 વખત મઢમાં જવાથી, માતાની આગળ જવાથી કેટલો ભાવ વધશે એનો. એનું ચરિત્ર કેવું નિર્માણ થશે, એના સંસ્કાર જેવા થશે. તો એ જ સંસ્કાર હારા થશે, આવશે જીવનમાં, તો તમારા આવનારા ભવિષ્ય માટે તમારા જ ફાયદાકારક ને. હારો દીકરો સંસ્કારી હશે
તો તમારા માટે જ ફાયદાકારક છે ને. પછી 50 વર્ષના અમુક નહીં આવતા ઉંમરલાયક વડીલો, 60 વર્ષના 70 વર્ષના, મારો દીકરો બહુ દારૂ પીયો છે, બહુ ગારો બોલે છે, એવા દાડા તમારા નહીં આવે. લખજો મેલડી આવું ભાઈ, કરશો ને આટલું સારું. બધા એમ કે અમુક કે અમે તો 12 મહિને એક જ વાર કરીએ તો અમારે બધું શાંતિ, એમને શાંતિ લેવા દેજો. હજુ કઉ છું કોકનું માનતા નહીં. તમારા ઘેર તમને એવું હોય તો ભ્રમ કાઢી નાખજો કે અમે નોકરી કરીએ છીએ, પગાર લાવીએ છીએ ને તાર અમે ખાઈએ છીએ. હા, હું જાણું છું. કરમ કર્યા વગર કશું જ ના થાય. નોકરી ધંધો કર્યા વગર, મજૂરી કર્યા વગર, મહેનત મજૂરી કર્યા વગર તમારા ઘેર ધન ના આવે. ધન ના હોય તો તમારા ઘેર અનાજનો દોણો ના આવે. હું માનું છું. પણ ક્યાંક ને ક્યાંક વાતે સૂક્ષ્મ રૂપે તમારી કુળદેવીના આશીર્વાદ હોય તારે તમે હરખો પગાર લાવી અને ઘેર 10,000 15,000 રૂપિયા બચત કરી લાવો છો. નકન કઈક એવા જોયા છે કે પેલા કરોડપતિ હતા ને અત્યારે રોડપતિ થઈ ગયા, ભીખ માગસ બધા છે ને. જોયું છે ને કે આ તો પેલા 4 કંપનીઓનો માલિક હતો, અત્યારે જો રોડ ઉપર રખડે, ભીખ માગે, ગોડો થઈ ગયો કે છે ને. આવું તો તમને એવો અહંકાર નહીં કરવો કે હું મારી મહેનતનું કમાઉં છું. ના, તમારી માતાના આશીર્વાદ છે ને તાર તમે ખાઈ શકો છો 2 ટાઈમના રોટલા. હવે એ જ હાલે છે ને એનું એને પાછું હાલવાની, એમાં શું નવાઈ કરવાની એ જ હાલે છે ને. અનાજ તમારી માં જ હાલે છે. કદાચ મારા જેવી માતાની આશીર્વાદથી તમારે ઘેર અનાજ આવતું હોય, પૈસા આવતા હોય તો એનું જ આલેલું એને તમે પાછું હાલો છો. તો એનો બીજો દાખલો હાલો. એક માના 3 દીકરા હોય, એકના આ ખોરે બેહાડ્યો, એક બાજુ એકના અહીં બેહાડ્યો, ને મોટો દીકરો હોય ઊભો હોય. એક થાળીથી એની માં એક કોર્યો ઓને ખવડાવે, એક ઓને ખવડાવે, એક ઓને ખવડાવે. વારા ફરતી વારા માં તો બધાને હરખું જ રાખે ને, કોઈ દીકરાને ભેદભાવ ના રાખે, કાર ખામણો ના એ રાખે ના રાખે, હરખાત રાખે માં બધાને. પણ એ 3 દીકરામાંથી 3 એક માં કોર્યો ખવડાવતી હોય ને, પણ એમાંથી એક દીકરો એ થાળીમાં લઈને કોર્યો લઈ અને એની માં આમ ધરે ને તો એ માને જેટલું વાલું લાગે કે નહીં? વિચાર કરજો તમે. માં છે, એનું કર્તવ્ય નિભાવશે, દરેક દીકરા ઉપર હરખી જ સમાનતા જ રાખશે. તમારા કુટુંબના દરેક હશે ને એ બધાને હરખું જ રાખશે, કોઈને ભેદભાવ ચારે નહીં રાખે. પણ એને ચયો દીકરો વાલી લાગે જે એની થાળીથી લઈ અને એનો કોર્યો પાછો ખવડાવે, જેમ તમે છો. જે અત્યારે મેં વાત કરી ને એ એની થાળીથી લઈ અને એનો કોર્યો પાછો ખવડાવવાની વાત છે. ખવડાવી જોજો એક વખત. તમારી માં જો હરખના આંસુથી કદાચ તમને બાથમાં ના ઘાલે તો ખવડાવ મેલડી લઈ. જેવા વાલ હોય છે, જેવા પ્રેમ હોય છે જગતમાં માતાના, એ તો જાતે જે અનુભવ કરે ને એને જ ખબર પડે. બીજો નામ જીએ કે આજ મારા દીકરાને મારો એટલો પ્રેમ ને લાડ છે ને, એ જાતે જ સમજીએ કે બીજા કોઈ ના કહીએ કે મારી માં મને જેટલો વાલ કરે છે. એનું વર્ણન નહીં ના કરીએ કે કોકને કહેવા જાય તો કઈ ભાષામાં કહું, જેમ કે પ્રેમની કોઈ ભાષા હોય છે ના હોય. એટલે એવો વાલ તમારે જોઈએ છે ને તમારી માને એ જ જોઈએ છે. તમને હજુ ફરી એક વખત કહું છું, નવા કેટલાય આયા, કેટલા નવા આયા છે? ઘણા આયા છે. જો નવા આયા હોય તો કહેશે કે અહીં જો ખાસ કહી દઉં, નવા આયા હોય ને તો કહેશે કે લાવો જતા રહીએ, નંબર આવી જશે ને અમારું કામ થઈ જશે એટલે પછી અમે બીજે. તો મારા જૂના ભક્તો હોય ને ભાવિકો હોય ને એને પૂછી લેજો અહીં કઈ રીતનું બધું ચાલે છે. અહીં ધીરજનું જ કામ છે, ઉતાવળ્યા તો જાય બારોબાર. એટલે નવા આયા હોય એને ખાસ કહું છું, આ બધું પાલન કરશો ને જીવનમાં તો જ મારી કૃપા. નકન કે હું તમારી નોકરાણી નહીં, મારી આ કામ કરી હાલ, મારી આ કરો તો મોનું, મારી ફલાણું થઈ જાય તો મોનું. એટલે તું મોનીશ તો જ મારું નામ રહેશે, સાચું નહીં? એટલે ઘણા એવા આવતા હોય છે, પણ તોય એમનું ચેલેન્જ સ્વીકાર કરું છું. ખુખાર મેલડી હોય તમારું આ કરી બતાવો તો મોનું, તો એનું તે ચેલેન્જ સ્વીકાર કર્યું છે, એમને કરી બતાવ્યું.
ચમ એ બોને વિશ્વાસ તો કરશે માતા પ્રત્યે, મારી પર નહીં કરે પણ એની માતા પર તો કરશે. અને એક વખત તો વિચાર આવશે કે કુખાર મેલડી આવા કામ કરતી હોય તો મારી માં કેમ નહીં, એવો તો વિચાર આવશે. એના કારણે તમારી માં માટે હું કામ કરી આવું છું, જેથી તમે ભક્તિ કરી અને તમારા જીવનમાં સુખ અજવાળા થાય એના માટેની હું કોશિશ કરું છું. આ થોડું ધીરું બોલું છું. કહે છે કે માતાજી પાવરમાં ચમ નહીં બોલતા, તો કહું મારા દીકરાની તબિયત થોડી લૂઝ થઈ છે. હવે કહે છે કે માતાજી તમે સાક્ષાત છો, તમારા દીકરાને ચમ નહીં તાવ આવે, એવું થાય કોક ને થાય કે નહીં? કહો તો ખરા મન. એમ તા તો શરીર છે, આખી રાતના ઉજાગરા ચોક ગયા હોય, બહાર ઉજાગરા કર્યા હોય અને ઠંડીમાં ફર્યા હોય તો શરદી થાય, માથું દુખે, તાવ આવે. એમાં મન માતાને એવું કે મારી તું બેઠી હતી ચમ તાવ આવ્યો? ભાઈ હું એવું કહું, તને કોણે કીધું તું 4 વાગ્યા લગીને ઉજાગરા કરવાનું? થાય કે નહીં? તમને એટલે જીવનમાં આવા નાના મોટા તાવય આવશે. મારા દીકરાનો ચમ દાખલો આલું છું, મારા દીકરાનું કહું તો તમને ખબર પડે કે માતાજીનો દીકરો જો આટલું સહન કરતો હોય તો અમે તો સામાન્ય છે એવું થાય. એટલે તમારા માટે જ કહું છું. નકર આવી કોઈ વાત કરે કહેશે કે આવું છું કે ડાયરેક્ટ બધું જે હોય કહી જ દેશે માતાજી. આપણે સત્ય જ છે ને. મારા દીકરો તાવ આવે ને તો કોક દાડો લો બહુ માથું ચડ્યું હોય ને અને ના ઉતરે તો કે મારી હું ગોરી ખાઉં છું, તો મારો દીકરો છે ને માથાની ગોરી ખાઈ લે. હું જ કહું હા ખાઈ લે, પણ ગોરીની જરૂર છે તો ખાઈ લે તું તાર, અને માથું ઉતરી જાય ગોરીથી. હજુ ચારે એને કહેવું પડે કે 5 દિવસ સલિંગ થયા, દવા લાયો, ગોળીઓ લાયો, ઇન્જેક્શન લીધું, બાટલા ચડાયા, છતાં એને સારું ના થતું હોય ને પછી મને પૂછાય કે માં કઈ ભૂલ તો નહીં? એ જ એવી રીત તમને તમારા ઘેર તાવ આવ્યો હોય, કોઈ બીમારી થઈ હોય તો હું એવું કહું છું તમે માતાજીને માનો છો બરોબર છે, તમારું માતાજી કોમ કરી આલે છે એ બરોબર છે, પણ માથું ચડે, શરદી થઈ જાય, પગ ઢેંચર દુખે, એમાં તમે નાની નાની વાતે માતાઓ જોડે કોમ કરાવશો ને તો એ તમારું બેલેન્સ ઘટશે. એવું નાની નાની વાતે એ માતા પેટ્રોલ નહીં જોજે, કુખાર મેલડી અહીંથી 10 કિલોમીટર વગર પેટ્રોલ ની હેડો મોનુમાં નારિયેળ વધેરીશ તો 10 કિલોમીટર નહીં હું 20 કિલોમીટર વગર પેટ્રોલ ની હેડારી આલું, પણ મારે શું બેલેન્સ તમારું ઓછું થશે. આ તો એટીએમ જેવું છે, ઘસો એટલે તરત ફળફળ્યું લખાઈ જાય કે ભાઈ 500 કપાયા. એવી રીતે તમે મારજો માગો એ આલી જ દઈશ, એ કપાશે પછી છેલ્લે કશું નહીં વધે, વધશે. એટલે તાવ આવ્યો હોય ને શરદી થઈ હોય ને તો દવા લેવા જવું. હો ચમ જવું કે જો બધું માતાજી ભગવાન કરતા હોત ને તો ત્રેતા યુગમાં રામાયણ વખત રાવણના છોકરાનું મેઘરાજનું તીર વાગ્યું હતું લક્ષ્મણને. ખબર છે ને રામાયણ જોઈ જશે. તો લક્ષ્મણ ઘાયલ થઈ ગયા, છેક મૃત્યુ આવી ગયું હતું. એવું જ કે છે ને તારે રામ ભગવાન વિષ્ણુના અવતાર સાક્ષાત ભગવાન એની જોડે હતા, છતાંય રામે શું કીધું કે હવે મારા ભાઈને ચમ બચાવીશ. તારે વિભીષણે એવું કીધું કે આ બાણનો ઈલાજ લંકામાં એક વૈદ્ય છે, વેદ અત્યારના ડોક્ટર કે પેલા વેદ આવતા, એ વેદ ન બોલાવો એ આનો ઈલાજ કરશે. તો એ વેદ ન બોલાયા અને વેદ ન બોલાવી અને કીધું જોયું તો કે ભાઈ આ ફલાણું બાણ વાગેલું છે, આનો ઈલાજ એક જ જગ્યાએથી થાય. સાંજે અંધારું પડતા પહેલા જડીબુટી લઈ આવે પર્વત ઉપરથી, એ જડીબુટી લાવી અને એને ખવડાવ વાટીને તો આ ઊભા થાય. તારે ભગવાન ના આદેશથી હનુમાનજીએ જડીબુટી લેવા જાય, આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને દવા લઈને આવ્યા, પછી દવા ખવડાવીને તાર લક્ષ્મણ ઉભો થયા. જોયું ને? એટલે ભગવાને એ વખતે શીખવાડ્યું છે કે દવાઈ ખાજો, બધું મારા માથે ના પડતા. આ શું ખોટું? આવું મારા જેવું કોઈ નહીં કે. બધા તો એમ કે ગોરીઓ બોરીઓ બંધ કરી દેજો, હું બેઠી છું. પણ હું એવું કહું છું ના ના તમે તમારી દવાઈ ચાલુ રાખજો.
અમુક વખત માતા ના કરે દવાઈ કોમ કરી જાય. તમે માતા નારિયેળ મોનો કદાચ તમારું માથું નહીં ઉતરે પણ વિક્સ એક્શન 500 ખાઈ લો ઉતરી જશે. થઈ જાય કે નહીં? મારા દવાના નોમે કેવા પડે જો એડ નહીં કરતી હો દવા વાળાની. આ બધી સમજ એટલે આલું શું કે આ બધી બહાર નીકળો, આ બધી માનસિકતામાંથી બહાર નીકળો. નારિયેળ મોની માથું ના ચડ્યું તો ગોરી ખાઈ લો, તમારી ઈલાજથી જ મતલબ છે ને. અને ગોરીથી ના થાય. માથું ચડ્યું બહુ, ગોરી ખાધી છતાંય ના થાય, મને ખુખાર મેલેડી ખાલી નારિયેળ વગર યાદ કરજો કે મારું માથું ઉતારી, તમારું માથું દવાઈ આલી તું. આ શું ખોટું? અમુક તો ડોક્ટરે એવું કીધું ભાઈ 24 કલાક છે ઘેર લઈ જાઓ. એને હેડાતું ના હોય, એને ઊભું ના રહેવાતું હોય, છેલ્લી ઘડીઓ ગણતો હોય, યમરાજ આવી ગયા હોય, ટાઈમ થઈ ગયો હોય, અને એવા ટાઈમે ઉચકીને મારા સાનિધ્યમ લઈને આવે મારી હરખા કરો. અને દવાખાન જા, અહીં શું લેવા આવે? મારા થોડી ઈલાજ કરવાનો, મારે ગોરીક ઇન્જેક્શન આલવાનું, મારે તો કૃપા કરવાની છે. તો કૃપા ઘેર બેઠા ના થાય? તમે યાદ કરો હોસ્પિટલમાં, હે ખુખાર મેલડી, કોઈએ સિવિલમાં હોસ્પિટલ કરી તો સિવિલમાં આવીશું, કોઈએ મોટી મોટી હોસ્પિટલો પ્રાઇવેટમાં ગમે તે નાના દવાખાનામાં યાદ કરી, 108માં બેઠા યાદ કરી તો 108માં આવીશું. તેવા દર્દીને હેરાન કરવાની જરૂર ખરી? એ તો ઉચકીને લઈને આવે કે માતાજી હરખા કરો ને. મારો દીકરો કે મારી શું કરી હોવાનું, એટલે એ કે હા માતાજી કર કૃપા, કંઈક 1-2 વખત આવા બનાવો બનેલા છે એટલે કહું છું. મેં પહેલાં કીધું તું આવો બનાવ, 2-4 વખત બનેલા. મરેલી લાશ જેવું મારી વસ્તીને ઘેર લઈને આવ્યા. વ્યક્તિ મરી જ ગયો તો પૂરેપૂરો, પણ ઘરનો ઉમરો ચડ્યા ને એટલે મારા દીકરાએ આજુબાજુ જોનારા બધા જોતા, એટલે મારા દીકરાએ એવું કીધું કે માં આયા છે ને આપણી આબરૂ રાખજે. કહે છે કે જો માતાજીએ લઈ ગયા મરી ગયા. એટલે મારા દીકરાને પેલા તો એ વાતે બોધ્યો કે આવો કોઈ પણ વ્યક્તિ આવે ને તેને એવું કહેવાય કે તું અહીં લઈને આવીશ, તું પેલા દવાખાન જા, અને દવાખાન જતા જતા મને મેલડીને યાદ કરજે, હું મેલડી ડોક્ટર બનીને આવીશ. તો કે હા માં હું કહી દઈશ, આવનારા ભાવિકોને કહી દઈશ, પણ તું આટલી લાજ રાખી લે. તો મારા દીકરાએ ખાલી પાણી પીવડાવ્યું ને એ વ્યક્તિ ઊભો થઈ ગયો. મેં મેલડી ઊભો કર્યો. પણ મૃત્યુ એકવાર થઈ ગયેલા પછી વ્યક્તિ પાછો ચારેય ના આવે. પણ હું એ કહેવા માંગીશ કે આવું કોઈ તમારા ઘરમાં ઇમરજન્સી હોય, દવાખાનું આવી ગયું હોય ને તો ડોક્ટર જોડે પહેલા જજો. શું ખબર તમારો પગ કપાઈ ગયો, દાખલો આલો એક મસ્ત, તમારો પગ અહીંથી કપાઈ ગયો છે બરોબર, અહીંથી પગ કપાઈ ગયો હોય ને તમે મને મેલડીને એવું કહો કે હે માં ખુખાર મેલડી મારો પગ કપાઈ ગયો, મારા દીકરાનો પગ કપાઈ ગયો, માં હરખો કરિયાલ, તો શું આઈનું જોઈન્ટ કરી દઉં? કોમન થાય થતું પેલા સતયુગમાં કે ગણપતિનું ડોકું કાપીને હાથીનું લગાવી દીધું, એ થતું તું પેલા સતયુગમાં. અત્યારે કળિયુગ છે. અમારા દેવની એક સીમા રેખા હોય, એક નિયમ હોય, એ નિયમથી અમે માતાઓએ બંધાયેલી હોય કે કોકે ડોકું કાપી નાખ્યું હું લગાયેલું થતું. હું કહું છું સામર્થ્ય છે મારામાં, સત એ છે અત્યારે હાલ છે, પણ અત્યારના સમયગાળામાં એ વસ્તુ મારા નિયમ વિરુદ્ધ જવાય નહીં અને વસ્તુ કરાય નહીં. ચમ કળિયુગનો એક પ્રારંભ થઈ ગયો છે, એટલે મારા ભગવાને જે નિયમ બનાવેલા નિયમમાં રહેવું પડે. પણ એ જ કોઈ દીકરાને કોઈ વ્યક્તિને કદાચ એક્સિડન્ટ થયો ને કદાચ પગ કપાયો નહીં પણ અંદરથી હાડકું ભાગી ગયું અને હેડાતું નહીં ને એવું કે માં ડોક્ટર એવું કહે છે કે ઓપરેશન કરવું પડશે, પણ માં ખુખાર મેલડી તારી મોનતા રાખું છું. ડોક્ટર એવું કહે છે કે હરિયા નાખવા પડશે, પણ જો એમને સારું થઈ જાય ને તો માં તારી આટલી મોનતા કરી જઈશ તો હું અંદર તૂટેલું હાડકું જોઈન્ટ કરી આલું છું. આવું મેલડી કહ્યું થાય છે કે નહીં? અંદર તૂટેલું છે એ જોઈન્ટ કરી આલ્યું, બહાર છે એ નહીં. ચમ
કે મારે દુનિયાને નહીં બતાવવાનું કે મેં આવું કર્યું, મારે તો મારા ભક્તને બતાવવાનું છે કે આ કોમ મેં મેલડીએ જ કર્યું. હા, શું ખોટું? ફરી એકવાર કહું, પહેલા એક 15 વર્ષથી હાથ ભાગલો હતો, એક વિડીયો જોયો છે, ઘણાએ જોયો છે. એ વ્યક્તિ આમ નામ હાથ લઈ કેટલાય સમયથી પીડાતો, હારા ડોક્ટર બતાયા, હારી જગ્યાએ રિપોર્ટ કરાયા, ફોરેનના ડોક્ટરો, અમેરિકાના ડોક્ટરો, બોમ્બેના, ફલાણા કેટલાય ડોક્ટરો, બધા ડોક્ટર એવું કે ભાઈ આ નહીં થાય. 4 વખતે એનું ઓપરેશન કર્યું, છતાંય એનો હાથ જોઈન્ટ ના જ થયો. પછી એની કોઈ દીકરી હતી તો મારા પારે આવતી તો કે મારા બાપને માં આવી તકલીફ છે, તું બધાનું દૂર કરે છે, તો મારા પપ્પાની આ તકલીફ દૂર કરી આલ. તો એની મોનતાથી વિચારો, મારી માયા જો, મારું રચામણ જો, એને ખાલી એક મોનતા રાખીને તો મેં શું રચાયું? કોઈ ડોક્ટરના મગજમાં વસી જેવું માતા. અને ડોક્ટરને હોમેથી ફોન કરાવડાવ્યો કે ભાઈ તમારું ઓપરેશન થયું કે નહીં? તો કે ના, નહીં થયું. તો કે આવો અમે ઓપરેશન કરી આલીશું. એમ કરીને એને બોલાવ્યો ને એનો હાથ તૂટેલો ભાગેલો જોઈન્ટ કરી આલ્યો. ભલે એ ડોક્ટરે કર્યું, નિમિત્ત ડોક્ટર બન્યો, પણ કૃપા તો મારી જ. ચમ અત્યાર સુધી ડોક્ટર, એના એ ડોક્ટરે એવું કીધું કે નહીં થાય, અને એના એ ડોક્ટરે એવું હોમેથી ફોન કરીને એમ કે તું આવી જાઉં, તારો હાથ જોઈન્ટ કરી આલું. અને એ વાત પેપરમાં આવ્યું તું, જોયું હશે. તો મારા કોમ આવા હોય, કદાચ કોઈ દુઃખ તમને છે, કોઈ બીમારી છે, કદાચ તમને નહીં મટતી, દાખલો આલું, માનતા રાખી, પ્રાર્થના કરી, છતાંય તો તમારે એવું કહેવાય કે માં કદાચ ચલો કોઈ વાતે કર્મોનું હોય, નડતર રૂપ હોય, ગમે તે હોય, કે માં પણ આ ખાલી એમને એમ કોઈ શરીરની પીડા છે, અને અમને અમારે કર્મો અનુસાર કદાચ બહુ તમે ગળ્યું ખાધું હોય, ડાયાબિટીસ થવાનો જ છે ને, થવાનો જ છે ને. બહુ બીડીઓ પીધી હોય ને બહુ મસાલા, પાન મસાલા ખાધા હોય તો કેન્સર થવાનું જ છે. એમાં તો સરકારે એવું કહે છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે, લખશે ને. તો તમે બહુ ગળ્યું ખાધું હોય, ડાયાબિટીસ થયો, છેલ્લે એમ કે મારી ડાયાબિટીસ કેમ થયો? તો એ તો જલેબી ઓછી ખાધી હોય તો ના થાય. હા, શું ખોટું? ભાઈ એ બધા કુદરતી દુઃખ થાય છે, ઘણા હોય છે એવા કુદરતી દુઃખ હોય, અને કદાચ માતાને પ્રાર્થના કરો તો કે માં મટાડી હાલ, અને ના મટે કોઈ વાતે કદાચ, તો એવી પ્રાર્થના કરાય કદાચ લે માડી કોઈ વાતે નહીં મટતું તો તું મને સારો ડોક્ટર મેળવી હાલ ને. તો ઓટોમેટિક તમને એવો ડોક્ટર મેળવી આલું ને કે એક જ ઇન્જેક્શનમાં તમારો ઈલાજ થઈ જાય કે નહીં? આ વાત સત્ય છે. બધી દેવી શક્તિ આ રીતે જ કાર્ય કરે. તમે જાતે ને જાતે ડોકું કાપો ને પછી એમ કહો મારી જોઈન્ટ કરી આલ તો મરી જશો, ના કરતા. હા, શું ખોટું? એટલે આ સમજ એટલે આલું છું તમે છેતરાશો નહીં બસ. અને હું કોમ ના કરું ને તોય નિરાશ ના થશો, હું એમ કહીશ. ઘણા અનંત કારણો હોય છે નહીં કામ, એવું નહીં કે તમારી પ્રાર્થના નહીં સાંભળતી, બધાનું હું સાંભળું છું. એક ધારી એક અરજી કેટલા બધાની સ્વીકાર કરું છું, નહીં કરતી? કરું છું. તો વિચાર કરો, બધાનું સાંભળું જ છું. કોઈનું આજે થયું, કોઈનું 4 દાડા પછી, કોઈનું અઠવાડિયામાં, કોઈના 10 દાડા, કોઈનો મહિનો, 6 મહિનો, કોઈનું વર્ષ, કોઈનું 2 વર્ષ. પણ કોઈ એવો ભાવિક નહીં હોય કે એના વર્ષમાં મેં સારું એવું પ્રમાણ ના લ્યું હોય. અજવારું થયું ના. એટલે તમારે ધીરજની દોર પકડી રાખવી અને આ બધી સમજ લેવી. એટલે હવે મારા માથે ના પડતા હો, 108 લઈને નહીં ના આવતા. પણ જ્યાં ડોક્ટરની જરૂર છે ત્યાં ડોક્ટરની દવા વાપરજો, અને જ્યાં માતાજીની કૃપાની જરૂર છે ને ત્યાં કૃપા વાપરજો. સમજ પડી? ક્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુ વાપરવી એ સમજ 100% લેવી પડશે. જો તમે દર રવિવાર આવો છો, રામ રામ બોલો છો, મારા પ્રવચન સાંભળો છો ને, તે એક તમારું બેલેન્સ ભેગું થાય છે. રોજ કહું છું, મારું નહીં કહેતા દેવનું ખાતું, આ તો મેલડીનું ખાતું, તો હું સોલંકી પેઢીનું ખાતું છું. તો મારા ખાતામાં તમે જે તે ભક્તિ કરો છો, પરિશ્રમ કરો છો, રામ રામ બોલો છો, ભાવ આલો છો, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, હાર લાવો છો, કોઈ ફૂલ લાવો છો, તે બધું એ ભાવનું બેલેન્સ મારા ખાતામાં જમા થાય છે.
થાય છે ને? હવે ખાતામાં રોજ જમા થતું હોય, આજે જમા કર્યું આટલું અને બીજે દાડે આટલું માગી લીધું, પતી ગયું, ખાલી થઈ જાય ને. પણ કશું જ માગ્યા વગર રોજ જમા કરો, રોજ જમા કરો, તો જેમ તમે બહુ પૈસા બેંકમાં ભર કરો તો હોમેથી બેંક વાળા એમ કે ભાઈ ક્રેડિટ કાર્ડ લેવું છે, ભાઈ લોન લેવી છે, અમે હોમેથી હાલવા માંગીએ છીએ. તો હું માતા એવું કહીશ, તમે જે આ બેલેન્સ આલો છો ને ભાવનું ભક્તિનું, તો બહુ ભરાઈ જાય, બહુ ભરાવા આવશે એટલે હું હોમેથી એવું કંઈક દીકરા માગે ને કંઈક હાલું, તું તો નરું જમા જ રાખે. પણ હું એવું કહું છું, બેંકમાં તો કદાચ વ્યાજ આવે, પણ હું માતા એવું કહું છું કે મારું વ્યાજ કેવું હશે કહો, વગર માગે તમારું ભક્તિનું ભાથું એમને એમ પડ્યું રહેશે ને, વગર માગે મારા વ્યાજમાં તમારું જીવન ના હેડારું તો મેલડી મટી જવું. એટલે હવે તમારે રોજ ઉપાડીને રોજ કાઢવા છે પૈસા. પૈસા એટલે આ પેલા પૈસા નહીં હો, નકા અમુક તો કે માતાજી પૈસાની વાત કરે. ના નહીં, ભક્તિની બેલેન્સ. રામ નામનું એક ખાતું ખોલાવ્યું છે તમારું બધા મારી બ્રાન્ચમાં, બારેજા બ્રાન્ચ. એમાં મારા ભક્તોનું રામ નામનું ખાતું ખોલાવ્યું છે. કોઈનું ખાતું માઇનસમાં હેડે, હજુ બાધા મોનતા કરી નહીં કામ કર્યા છતાંય. કોકનું લેવલમાં હેડે માઇનસમાં, એટલે કોમ થઈ ગયું પણ નારિયેલ બારિયેલ હજુ બાકી રહે. એવા કેટલા ઘેર પડ્યા, ખાતું તો ખોલી દીધું પણ બાકી છે. પણ એ માઇનસમાં હેડે એટલે બેંક વાળા ઘેર જાય, એ રીતે હું ઘેર જઉં લેવા, લા હેડ સોની મોની કામ કરીશ, મફત નહીં લેવાનું. પણ તમારું બધાનું તો જમા થયું છે, પણ આ જમામાં શું આલીશ ને, આ ચૈતર મહિનો આવે છે ને, હું માતા દરેકને એવા આશીર્વાદ આલું છું. કે આ ચૈતરમાં કઈક પેઢીઓની માતા, દરેક મારા ભાવિકો ભક્તોની માતા જાગૃત થઈ જાય અને એમની માં એમના વાલ કરતી થઈ જાય, દીકરાઓ એના માની ભક્તિ કરતી થઈ જાય, એવા આશીર્વાદ ખૂબ આલું છું. અધળક તમારે નહીં, મારે એ જ જોઈએ છે. તો કે છે કે માતાજી કોઈ ઘેર નહીં જતા, તો ના હમણાંથી ચોય નહીં જતી, નહીં જઈ ચોય નહીં, કોઈ ઘેર નહીં જતી. મારે તો કઈક ગરીબ ના ઘેર જવું, બધાને ઘેર આવવું હોય પણ નહીં જતી, જેમ કે બધાને પહોંચી નહીં વરાતું. એનું કારણ જેટલા બધા ભક્તો છે ચમનું જવું માર્કે. તોય સૂક્ષ્મ રૂપે તો રોજ સપને આવું જ છું. કોઈના ઘરના દરવાજે, કોઈના રસોડા, કોઈને એમની સીડીઓ પર દેખાઈ, ઘણા સપને આવી, રૂબરૂ આવીશ. પણ મારા દીકરાના સ્વરૂપથી, મારા દીકરાના શરીરના સ્વરૂપથી લઈ અને બધાના ઘેર નહીં પહોંચી વરાતું. એટલે એકના ઘેર આવું ને બીજાના ઘેર ના જવું તો કેવું લાગે. પેલી કે માતાજી મારા ઘેર આવ્યા હતા, તો પેલી તો કે હારું હું 2 વર્ષથી માતાજી મારા ઘેર ચમ નહીં આવતા. તો પછી કોક તો કે અમુક જગ્યાએ આવું ચાલતું હોય, માતાજી 50,000 હાલો તો આવી જશે. અહીં 50,000 નહીં, 50 લાખ રૂપિયા હાલો ને તો એ કુખાર બેલડી ના ખરીદાય. તો કીધું એટલે તો જો તમારા કારણે હારા વીઆઈપી ને તે ઓટા ફેરા કરાવડાવું નહીં. જવાબ આલતી તમે એવું માનતા ભૂલી જજો કે વીવીઆઈપી આવે એટલે માતાજી કાનમાં કહી દેતા છે ના. અમેરિકા, લંડન વાળા, કેનેડા વાળા બધા છે ને રોજ ફોન કરે, રોજ વાત કરાવો. તમારા સેવકો કે માડી અમેરિકાથી બહુ ફોન આવ્યા છે, શું કહીશું? એનો કોમ હોય તો અમેરિકાથી અહીં ના આવે, અને ઘેર બેઠા માનતા મોન થઈ જાય તો બરોબર છે, એથી ડાયરેક્ટ માનતા કરી લે. તો કે છે કે માતાજી, તો હું શું કહું મારા સેવકોને પૂછ
કે આટલા બધા મારા ભક્તો અવારના 5 વાગ્યાના ઉઠી બાળા હોય કે ના હોય આગા પાછા ઉછીના કરી અને મારા સાનિધ્યમાં આવી અને આટલું બધું પરિશ્રમ કરતા હોય, આટલું બધું બેસતા હોય, વેચતા હોય અને છતાંય જો કદાચ એમની જોડે હું મોબાઈલ પર વાત ના કરતી હોય તો અમેરિકા વાળો હોય તો શું લાવ્યો મારા હાથ? શું લાવ્યો? મોટો વીવીઆઈપી હોય તો શું લાવ્યો? તમારા કારણે આ રાખું છું. ભેદભાવ નહીં રાખતી, ગરીબોનો, પૈસા વાળાનો ખુશ. કેમ કે મારા દીકરાનો જેવો સ્વભાવ છે ને, હંમેશા જેનો જેવો ભૂવો હશે ને એની એવી માતા હશે. ભૂવો ઈર્ષાળુ ને વેર ઝેર વાળો હશે ને તો માતા વેર ઝેર વાળી જ હશે. માતા નહીં હોતી, પણ બોલવાનું છે તે એના દીકરાના કોઠે જ, એના ભૂવાના કોઠે જ બોલવાનું હોય ને. સવારનો એક વિડીયો જોયું હશે ઇન્સ્ટાગ્રામ પર, કે 5 વર્ષ 4 વર્ષ પહેલા બોલી હતી કે 5 માણસ વચ્ચે આગો પાવો થતો 50,000 હશે, પાછી નહીં પડો. જોવા માતાજી તમે ઇન્સ્ટાગ્રામ વાપરો? હા, અભણ થોડી છું. આખી દુનિયાને ગોડા, આખી દુનિયાનું જ્ઞાન બધું ના આવડે પણ ભાઈ. આ બધો મશીનરી તો મારી માયાથી બધું બન્યું હોય તો શું મોબાઈલ ના આવડે? બધું જ આવડે. મારો દીકરાને મેં ભણાવ્યો એટલે જ ભણાવ્યો છે. મારે ચમ ભણાવ્યો મારા દીકરાને? મને ખબર હતી કે મારો દીકરો ભણશે ને તો એને સમજ આવશે ને તો એને સમજના આધારે હું મેરડી બોલીશ. મારા દીકરાને સ્પોકન ઇંગ્લિશ શીખવાડ્યું હોત તો સારું હતું, તો ઇંગ્લિશમાં બોલે આવડે પણ થોડું થોડું. આ શું નહીં, પણ મને દેશી ભાષા સારી છે એટલે જો મને બોલાડ કરો છો હું બોલ કરીશ. આ બધું ધ્યાન રાખવાનું તમાર હો. એટલે ઉતાવળ ના કરતા. અને હું તો કોઈ પકડી જો ફરી રોજ કહું છું, ફરી કહું છું, અહીં કોઈ ફરજિયાત રવિવાર ભરાવવામાં આવતા કે ભાઈ 11 રવિવાર ભરજો તો કામ થશે ના. હું તો એવું કહું છું રવિવાર ના ભરવા કઈ નહીં, ઘેર બેઠા ખાલી શાંતિથી મારા પ્રવચન વિડીયો જોઈ અને ઘેર બેઠા સમાધાન કરજો તો અહીં બેઠા બરાબર હશે. હું નહીં કહું કે દર રવિવાર ભીડ ભેગી કરો, આવો આવો આવો. મારા દુનિયામાં બતાવું છું કે હું મોટી ગાદીપતિ માતા છું.